નમસ્તે મિત્રો, આ વાર્તા ધ્યાનથી સાંભળજો ને પૂરી સાંભળજો. પ્રાચીન કાળમાં બ્રહ્માજીના માનસ પુત્ર પ્રજાપતિ દક્ષે આદિશક્તિની કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિ પ્રસન્ન થઈને જગદંબા આદિશક્તિએ તેમની પુત્રી તરીકે અવતાર લીધો, જેમનું નામ સતી રાખવામાં આવ્યું. માતા સતી બાળપણથી જ ભગવાન શિવ પ્રત્યે અનન્ય ભક્તિ અને શ્રદ્ધા ધરાવતા હતા. મોટા થઈને તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે અત્યંત કઠિન તપસ્યા કરી. તેમની નિષ્ઠાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર કર્યા. અત્યંત ધામધૂમથી તેમના વિવાહ સંપન્ન થયા. મહાદેવ અને માતા સતી કૈલાસ પર્વત પર આનંદપૂર્વક રહેવા લાગ્યા. પરંતુ સમય જતાં પ્રજાપતિ દક્ષના મનમાં પોતાના પદ અને સત્તાનો અહંકાર વધતો ગયો. એકવાર એક મહાસભામાં જ્યારે દક્ષ પ્રવેશ્યા ત્યારે બધા દેવતાઓ તેમના સન્માનમાં ઊભા થયા, પરંતુ મહાદેવ પોતાના ધ્યાનમાં મગ્ન હોવાથી ઊભા ન થયા. અહંકારી દક્ષે આને પોતાનું અપમાન માન્યું અને ભગવાન શિવના વૈરાગી રૂપ પ્રત્યે દ્વેષ રાખવા લાગ્યા. પોતાના અહંકારની પરાકાષ્ઠા દર્શાવવા માટે દક્ષે એક અત્યંત ભવ્ય બૃહસ્પતિસ્વ યજ્ઞનું આયોજન કર્યું. તેમણે ત્રણેય લોકના દેવતાઓ, ઋષિમુનિઓ અને ગંધર્વોને આમંત્રણ મોકલ્યા, પરંતુ પોતાની દીકરી સતી અને જમાઈ ભગવાન શિવને જાણીબૂજીને નિમંત્રણ ન આપ્યું. જ્યારે માતા સતીને આ વિશાળ યજ્ઞ વિશે ખબર પડી ત્યારે તેમને પોતાના પિતાના ઘરે જવાની તીવ્ર ઈચ્છા થઈ. ભગવાન શિવે સતીને પ્રેમથી સમજાવ્યા કે નિમંત્રણ વગર અને જ્યાં અનાદર થવાની શક્યતા હોય ત્યાં જવું યોગ્ય નથી. પરંતુ માતા સતીએ પુત્રીના ભાવથી પિતાના ઘરે જવાનો આગ્રહ રાખ્યો, એટલે મહાદેવે પોતાના ગણોને તેમની સુરક્ષા માટે સાથે મોકલ્યા. જ્યારે માતા સતી પિતાના યજ્ઞસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંનું વાતાવરણ જોઈને તેમનું હૃદય દુભાઈ ગયું. તેમની માતા સિવાય કોઈએ પણ તેમનો આદરપૂર્વક સત્કાર ન કર્યો. દક્ષે આખી સભા સમક્ષ ભગવાન શિવ વિશે અત્યંત કટુ અને અપમાનજનક શબ્દ કહ્યા. માતા સતીથી પોતાના પતિ અને જગતના સ્વામી મહાદેવનું આ અપમાન સહન ન થયું. તેમને પિતાની આજ્ઞા વિના અને શિવજીના વારવા છતાં અહીં આવવાના પોતાના નિર્ણય પર ભારે પશ્ચાતાપ થયો. માતા સતીએ સભામાં ગર્જના કરીને કહ્યું કે જે શરીર પિતા દક્ષના અંશથી બનેલું છે અને જે કાને શિવાનંદા સાંભળી છે તે શરીર હવે ધારણ કરવા યોગ્ય નથી. આમ કહીને તેઓ યજ્ઞવેદી સમક્ષ પદ્માસનમાં બેસી ગયા અને યોગાગ્નિ પોતાની યોગ શક્તિ ઉત્પન્ન કરેલી અગ્નિ પ્રગટ કરીને પોતાના દેહને આહુતિ આપી દીધી. જેવા આ સમાચાર કૈલાસ પર પહોંચ્યા, ભગવાન શિવ તીવ્ર ક્રોધ ભરાઈ ગયા. તેમણે પોતાના જટામાંથી એક વાળ તોડીને પૃથ્વી પર પછાડ્યો, જેમાંથી અતિ ભયાનક યોદ્ધા વીરભદ્ર અને મહાકાળી પ્રગટ થયા. વીરભદ્ર દક્ષના યજ્ઞને વિધ્વંસ કર્યા અને અહંકારી દક્ષનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ મહાદેવ પોતે યજ્ઞસ્થળે પહોંચ્યા. સતીના નશ્વર દેહને જોઈને પરમ વૈરાગી શિવ પણ વિયોગના ઊંડા શોકમાં ડૂબી ગયા. તેમણે માતા સતીના દેહને પોતાના આખા ખાંધ પર ઉપાડ્યો અને તાંડવ કરતા આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરવા લાગ્યા.
શિવજીના આ શોક અને ક્રોધથી સૃષ્ટિનું સંતુલન બગડવા લાગ્યું. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કર્યા. માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર 51 અલગ અલગ સ્થાનો પર પડ્યા, જે આજે પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે, જેમ કે અંબાજી, કામાખ્યા વગેરે. બાદમાં શાંત થયેલા મહાદેવ દક્ષને બકરાનું મસ્તક આપી સજીવન કર્યા અને દક્ષનો અહંકાર સંપૂર્ણે ઓગળી ગયો. કાળક્રમે આદિશક્તિએ પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે પુનર્જન્મ લીધો અને ફરીથી તપસ્યા કરીને શિવજી સાથે પુનર્મિલન પામ્યા. વાર્તાનો મહાન સંદેશ મહર્ષિ વેદવ્યાસજી આ કથા દ્વારા સમજાવે છે કે અહંકાર અને ક્રોધ માણસનો વિનાશ કરે છે, જ્યારે શ્રદ્ધા, તપસ્યા અને સમર્પણથી ભગવાનને પણ પ્રાપ્ત કરી શકાય છે. આ આખી કથા વાંચ્યા પછી માતા સતીના આત્મત્યાગ અને શિવજીના વિયોગના આ પ્રસંગમાંથી તમને કઈ બાબતે સૌથી